નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મોડાસાના માજુમ નદીના તટ પર આવેલ અતિ પૌરાણિક ગેબીનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના પાવન પર્વ પર દર્શન કરવા શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન છે. મહાશિવરાત્રી એ ભગવાન શિવનો પવિત્ર પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ત્યારે મોડાસાના પૌરાણિક ગણાતા ગેબીનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું અને શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. માજુમ નદીના તટ પર આવેલ ગેબીનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી હતી અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ત્યારે મોડાસાના પૌરાણિક ગણાતા ગેબીનાથ મહાદેવ મંદિરે આસ્થા અને શ્રદ્ધા સાથે શિવ ભક્તોએ શિવરાત્રીના પર્વ પર દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોડાસાના ગેબીનાથ મહાદેવના દર્શન માત્રથી સર્વના દુઃખ દૂર થાય છે અને મહાદેવ સર્વની મનોકામના પૂર્ણ કરે છે તેવી આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ શિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારું નામ હેતલ પટેલ છે. મોડાસાની રહેવાસી છું. મોડાસાના માજુમ નદીના કિનારે ગેબીનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આજે શિવરાત્રીના દિવસે બધા મહાદેવે દર્શન કરવા માટે અમે બધા એકત્રિત થયા છીએ. શિવરાત્રીનો દિવસ બહુ મોટો માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે પૂજા પાઠ બધું કરવાથી આપણે બધું સારું ફળ મળે છે. અને આજે પ્રયાગરાજનો પણ આજે કુંભ મેળાનો પણ આજે છેલ્લો દિવસ છે અને આજે શિવરાત્રીની બહુ મહિમા છે. એટલે જે પણ ભક્તિભાવ આપણે કરીએ સાક્ષાત મહાદેવને મળે છે. हार्दिक पंड्या, हर हर महादेव. महावद तेरस શિવરાત્રીનો પર્વ એ મહાશિવરાત્રીના પર્વ તરીકે ઉજવાય છે. આ દિવસે મહાદેવ અને પાર્વતી માતાનો વિવાહ કરવામાં આવ્યો હતો. આ દિવસે મહાશિવરાત્રીના પર્વના નિમિત્તે વિશેષ પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવવાનો એક આમેરો આનંદ હોય છે. અને આજે ગેબીનાથ મહાદેવ મંદિરે હું અને મારા પરિવારજન પૂજન અર્ચન કરી અને ધન્યતા અનુભવી. દેવ મહાદેવનો આજે જે મહાપર્વ જે ગણાતો એવા શિવરાત્રી પર્વની આજે ભારતભર તેમજ ગુજરાતભરની અંદર આજે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોડાસા ખાતે આવેલું જે અતિ પૌર્ણિક જે ગણાતું જે મંદિર જે છે તે ગેબીનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જે શિવ ભક્તો જેનું મોટું ઘોડાપુર અહીંયા ઉમટ્યું છે. વહેલી સવારથી અહીંયા જે શિવ ભક્તો છે મોટી સંખ્યા અંદર ઉમટ્યા છે અને એટલે દર્શક જોઈ પ્રમાણે જે લાંબી કતારો અંદર આજે અહીંયા ઉપસ્થિત જે છે શિવ ભક્તો આજે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે માજુમ તટના નદીના કિનારે આવેલું આ જે ગેબીનાથ મંદિર જે છે સ્વયંભૂ મંદિર છે. અહીંયા મંદિર પર અહીંયા લોકો અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે. એમાં ખાસ કરીને જે પ્રમાણે છે શિવરાત્રી પર્વ પર આજે મોટી સંખ્યાની અંદર જે શિવ ભક્તો અહીંયા આવીને જે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આપણી સાથે અહીંયા શિવ ભક્ત જોડાયા છે. એમની સાથે વાત કરીશું. બેન, આજે અહીંયા જે શિવરાત્રીનો પર્વ છે, ગેબીનાથજી મહાદેવ મંદિર છે, શું કહેશો? આ મંદિર છે જે મંદિર મોડાસા નગરનું સૌથી જૂનું પુરાણું હજારો વર્ષ જૂનું મંદિર છે. અહીંયા સ્વયંભૂ પ્રગટ મહાદેવજી પ્રગટ થયેલા છે. હજારો ભક્તો વર્ષોથી, હું નાની હતી ત્યારથી આ મંદિરમાં આવું છું અને હંમેશા આવીશ. એટલે શંકર ભગવાનનું આ પવિત્ર સ્થાન છે અને સ્વયંભૂ છે માટે અહીંનો મહિમા અનેરો છે. જે પ્રમાણે અહીંયા જે શિવ ભક્તો જે છે અહીંયા દર્શન કરીને ધન્ય અનુભવ્યા છે. જેમાં દર્શન જે પ્રમાણે જોઈ રહ્યા પ્રમાણે અહીંયા જે શિવ ભક્તોની મોટી કતારો લાગી છે અને દર્શન કરવા માટે એક આતુરતા દેખાઈ રહી છે. જે પ્રમાણે મોટી સંખ્યામાં જે શિવ ભક્તો અહીંયા ઉમટ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો શિવરાત્રીનો પર્વ છે, આજે દર્શન કરવા માટે અહીંયા આવે, શું કહેશો એ બાબતમાં? બહુ શ્રદ્ધાપૂર્વક છે અને મહાદેવ દાદા સાક્ષાત સ્વયં છે એટલે એમના દર્શન કરવાથી આપણે ધન્ય થઈ જઈએ છીએ અને બધા ભક્તોને પણ શાંતિ પણ મળે છે. તો જે પ્રમાણે અહીંયા શિવ ભક્તો આજે વહેલી સવારથી જે છે શિવરાત્રીના પર્વને દેવોના દેવ મહાદેવની આજે પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યાની અંદર આજે ઉમટ્યા છે અને શિવ ભક્તોને એક અનેરો આનંદ જોવા મળ્યો છે. આજે અહીંયા મોડાસા સહિતના જે અતિ પૌર્ણિક જે ગણાતા હોય ગેબીનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિરે પણ આજે મોટી સંખ્યાની અંદર શિવ ભક્તો આજે ઉમટ્યા છે. અહીંયા જે મહાદેવ મંદિરે અહીંયા લોકમેળો પણ યોજાતો હોય છે. અહીંયા
ખાસ પ્રકારની જે ભાતીગળ સંસ્કૃતિને જે ઉજાગર કરતા હોય એવા દ્રશ્યો પણ અહીંયા સામે દેખાતા હોય છે. જે પ્રમાણે અહીંયા જે મંદિરના જે દ્રશ્યો બતાવે છે તે પ્રમાણે જે મોટી સંખ્યા અંદર અત્યારે હાલ જે શિવ ભક્તો જે છે અહીંયા ઘોડાપુર ઉમટ્યું છે અને શ્રદ્ધા સાથે આસ્થા સાથે અહીંયા દર્શન કરી રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવી કઈ રીતનો વિશ્વાસ છે આજે દાદાનો જે આજે દર્શન કરશે કહેશો? સારા થાય છે, મહાદેવના દર્શન સારા દેખાય છે, સારા થાય છે. મહાશિવરાત્રીનો દિવસ સારો થાય છે. તો જે પ્રમાણે અહીંયા શિવ ભક્તોની કંઈક અનેરો આનંદ છે ત્યારે આજે જે શિવ ભક્તોની અનેરો આનંદ સાથે આજે મોડાસાના જે શિવાલયો છે આજે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.